लोकसभा के विपक्ष के सांसदों को सस्पेंड करने के मामले को लोकतंत्र के इतिहास में काला पन्ना राज्यसभा के सांसद और गुजरात के कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल ने करार दिया है। અત્યંત ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી ઘટનાઓ સંસદમાં બની રહી છે. સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા કરવા માંગુ છું. સંસદનું સત્ર શરૂ થયું, વિરોધ પક્ષે સહયોગ આપ્યો, પ્રજાહિતના મુદ્દાઓ આવતા કાયદાની પરિસ્થિતિઓમાં સંપૂર્ણ અમે ચર્ચામાં ભાગ લેતા હતા. અચાનક એવી ઘટના બને છે કે જેની સમગ્ર દેશની દુનિયામાં ચિંતા દેખાય છે કે સંસદની અંદર એક વ્યક્તિ કૂદીને અંદર પડે છે અને સ્મોક કેન ખોલીને ધુમાડો પેદા કરે છે. આ યુવાન પછી કહે છે, એની સાથે એક યુવતી છે, એ પણ કહે છે કે ભગતસિંહજીના માંથી પ્રેરણા લઈને અમે જ્યારે રોજગારી નથી, દેશમાં એક સરમુખત્યારશાહી ચાલે છે, અમારો કોઈ અવાજ ક્યાંય સાંભળતું જ નથી, ત્યારે ભગતસિંહજીમાંથી પ્રેરણા લઈને આ કામ અમે કર્યું છે. કારણ કે અંગ્રેજો જ્યારે કંઈ સાંભળતા નહોતા ત્યારે ભગતસિંહજીએ આ જ રીતે કર્યું હતું, તો અમે આ કર્યું છે. આ વાતને, સંસદમાં બનેલી ઘટનાને કોઈ રીતે વ્યાજબી ના ઠેરવી શકાય. એ યુવાનોએ કર્યું છે, એનો આશય ગમે તે હોય, પણ એને વ્યાજબી ના ઠેરવી શકાય. પરંતુ અમારી માંગ હતી કે આટલી મોટી ઘટના ઘટી છે, તમે આને આંખાડાકા ન કરી શકો. દુનિયાભરમાં આ વસ્તુ ચર્ચાનો વિષય બન્યો હોય ત્યારે આવો આપણે પાર્લામેન્ટમાં ગૃહમંત્રી શ્રી નિવેદન આપે અને આની ચર્ચાઓ કરીએ, જેથી કરીને કેટલાક મુદ્દાઓ પણ સામે મૂકી શકીએ અને આવતા દિવસોમાં રાષ્ટ્રની સલામતી, આપણી સંસદની સલામતી, એના માટેનો કંઈક પ્લાન બને. આમાં શું અમારી ખોટી માંગણી હતી? સરકાર પાસે 267ની નોટિસ અમારો જે અધિકાર છે વિરોધ પક્ષનો એ પ્રમાણે આપી હતી. આની ચર્ચા થવી જોઈએ, ચર્ચા નહીં આપી. એક દિવસ, 2 દિવસ સતત માંગ. મેં કહ્યું એ નીચે નહીં તો બીજા નિયમ નીચે, અથવા ખાલી ગૃહમંત્રી શ્રી આવીને નિવેદન કરે, જે બહાર મીડિયામાં વાતો કરે છે એના બદલે અહીંયા આવીને વાત કરે. આ વાત પણ ન માની. ત્યારે અમારે શું કરવાનું? શું વિરોધ પક્ષ તરીકે સરકારની વાહવાહ કરીને તાળીઓ બજાવવાની? એમ અમે પણ માંગણી કરી 267 નીચે કે જે નિયમમાં બધું જ કામ મૂકીને પૂર્ણતઃ ચર્ચા. એ ન માન્યા. અમે કહ્યું કે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન આપો, એ નહીં માન્યા. અમે કહ્યું ખાલી નિવેદન કરી દો આવીને, એ પણ નહીં માને. તો પછી અમારે શું કરવાનું? ન છૂટકે અમારો અવાજ જ્યારે ઉઠાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે સંપૂર્ણ ઠીકરું અમારા માથે ઠોકીને રાજ્યસભા અને લોકસભાના આટલા સંસદ સભ્યો ઇતિહાસમાં ક્યારેય સસ્પેન્ડ નથી કરાયા, એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.